જય ગિરનારી, જય કરિયર એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભૌતિક ભૂગોળના પ્રશ્ન વિશે ચર્ચા કરવાના છીએ. ખાસ કરીને જે થોડા સમયમાં એસટીઆઈ આવી રહી છે, તો એના અનુસંધાને અને આપણે અહીં એના જ પાછલા વર્ષોના પ્રશ્નો લઈને આપણે ભૌતિક ભૂગોળનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો કઈ રીતના આપણે ટેકલ કરવો એના વિશે થોડી ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, પૃથ્વીના નીચેના પૈકી કયા જૂથનો ગ્રહ છે? પૃથ્વી વિશે વાત કરવામાં આવેલી છે, બરોબર. 4 ઓપ્શન આપેલા છે: ભૌતિક, સૌર, જોવિયન અને ઉપરોક્ત પૈકી એક પણ નહીં. હવે કોઈ પણ પરીક્ષામાં જ્યારે આપણે પ્રશ્ન જોઈએ તો સૌપ્રથમ આપણે 2 પદ્ધતિ રાખવાની. એક તો શું કે પરીક્ષામાં ટાઈમ મેનેજમેન્ટ મહત્વની વસ્તુ છે. એટલે પહેલા તમે જોઈ લો કેના વિશે વાત કરી, પૃથ્વી અને ગ્રહ. હવે ત્યારે જ તમે નક્કી કરી લ્યો કે આપણે પૃથ્વી અને ગ્રહના જે ટોપિક છે એમાં કેટલી આવડત છે. જો હોય તો જ એને આપણે પ્રશ્ન જોવાનો, અન્યથા આપણે હાલ પૂરતો એને સ્કીપ કરી શકીએ, બરોબર. આમાં આપણે જોઈએ કઈ પ્રકારનો આવે. તો સૌ પ્રથમ પદ્ધતિ કેવી હોય પરીક્ષામાં કે આપણે જોઈએ કે ઓપ્શન આધારે કઈ રીતના ડાયરેક્ટ આપણે એને જવાબ તરફ પહોંચી શકીએ. તો કે એમાં આપણે એલિમિનેશન પદ્ધતિ વાપરીએ કે માની લો કે ભૌમિક. હવે ભૌમિક એટલે ભૂમિ શબ્દ થાય સામાન્ય રીતના, બરોબર. પછી સૌર એટલે કે ઉદાહરણમાં આપણા મગજમાં શું આવે? સૂર્ય. પછી જોવિયન. જોવિયન શબ્દ છે ને એ આપણે શેના અર્થમાં લઈ? તો કે આપણે ખ્યાલ છે કે જે ગુરુ ગ્રહ છે એના આધારે આપણે જોવિયન રહી. કારણ કે ગુરુને આપણે ઇંગ્લિશમાં શું કહી? જ્યુપિટર. અને જ્યુપિટરમાંથી શબ્દ બનેલો જોવિયન. અને ગુરુ બાદના જે કોઈ ગ્રહ છે, બરોબર, શનિ, યુરેનસ, નેપચ્યુન, તો એને આપણે બધાને જોવિયન ગ્રહમાં લઈએ. તો ગુરુ પણ આ જોવિયન જે છે એટલે ગુરુ આવશે નહીં, બરોબર. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો હવે આપણે ધારો કે સૌરનું થઈ ગયું, જોવિયનનું થઈ ગયું, કે આ 2 આવે નહીં. ભૌમિક, પૃથ્વીની વાત કરી, ભૂમિ સ્વરૂપ છે તો ભૌમિક આવે. તો ઉપરોક્ત પૈકી એક પણ આવશે નહીં. આ સીધો પ્રશ્ન હતો કે ધારો કે તમને સૌર, જોવિયન વિશે માહિતી હોય તો એને તમે એલિમિનેટ કરીને પણ જવાબ સુધી આરામથી પહોંચી શકો. ત્યારબાદ આપણે બીજી ગ્રહની માહિતી જોઈએ. જવાબ આમાં ભૌમિક આવશે, બરોબર. આ ગ્રહ છે બધા: મર્ક્યુરી, વેનસ, અર્થ, માર્સ. એટલે કે મર્ક્યુરી એટલે આપણે કયો ગ્રહ લઈ? બુધ. પછી વેનસ એટલે કે શુક્ર. અર્થ એટલે કે પૃથ્વી. પછી માર્સ એટલે કે મંગળ, ગુરુ. પછી શનિ, યુરેનસ અને નેપચ્યુન. તો જો મિત્રો, ગ્રહ એટલે શું કહેવાય? સૌપ્રથમ આપણે ગ્રહની વ્યાખ્યા કરીએ તો આપણને ખ્યાલ છે કે આ શું છે? સૂર્ય. અને બાકીના બધા ગ્રહો છે. તો કઈ રીતના કે સૂર્ય છે એ શું છે? સ્વયં પ્રકાશિત છે. જ્યારે ગ્રહ છે એ સૂર્યના પ્રકાશથી પ્રકાશ મેળવે છે. તો ગ્રહની ને આપણે કહીએ કે તારા, એટલે કે સૂર્ય એક તારો છે. તો સ્ટાર અને પ્લાનેટ એ બેની વ્યાખ્યા સામાન્ય રીતના કઈ રીતના અલગ પડે કે જે પોતાના પ્રકાશથી પ્રકાશિત હોય, એટલે કે સ્વયંપોષી હોય, એને આપણે સ્ટાર કહીશું. અને જ્યારે સૂર્યના પ્રકાશથી પોતે પ્રકાશિત થતા હોય એટલે કે એને આપણે કહીશું ગ્રહ, બરોબર. હવે પેલા બુધની વાત કરીએ તો આ બુધ ગ્રહ છે. તમે એક વસ્તુ જુઓ ફોટામાં કે આ 4 ગ્રહ છે ને એની સાઈઝ કેવી છે? સ્મોલ સાઈઝના, બરોબર, નાની સાઈઝ છે. જ્યારે આ 4 છે એ સાઈઝમાં કેવા છે? બિગ, એટલે કે મોટા ગ્રહ છે. તો આનું કારણ શું? આ સ્મોલ સાઈઝના છે કારણ કે આ ઘન છે, ઘનતા ધરાવે છે, બરોબર. આ બિગ સાઈઝના છે કારણ કે આમાં વાયુ સ્વરૂપ રહેલું છે. તો આ બંનેનું કારણ શું? તો કે સૂર્ય. સૂર્યમાં આપણને ખ્યાલ છે કે સૂર્ય છે એ સૌથી વધુ ગુરુત્વાકર્ષણ બળ ધરાવે છે.
ગુરુત્વાકર્ષણનો તમે જ્યારે અર્થ કરો તો ગુરુત્વ અને આકર્ષણ એટલે કે જે મોટી વસ્તુ હોય એની આસપાસ નાની વસ્તુને પોતાની તરફ આકર્ષણ કરશે. તો તમે સાઇઝમાં જુઓ આ સૂર્ય, બરોબર, અને આ બધા તમે ગ્રહનો મોટા મોટો જુઓ તોય પણ સૂર્યની સરખામણીમાં એની સાઇઝ નથી. એટલે જ્યારે સૂર્યની પાસેના જે 4 ગ્રહ છે, આ સૂર્યની પાસે હોવાથી સૂર્યને એની જે આસપાસના જે વાયુનું બંધારણ હોય એને પોતાની તરફ આકર્ષી લે છે. એટલે કે જ્યારે ઘન પદાર્થ છે ને એ જ માત્રામાં બચશે, બાકીના વાયુ અને ધૂળના જે રજકણો હોય એ બધું સૂર્ય પોતાની તરફ ખેંચી લેશે. જ્યારે આ બધા ગ્રહ છે ને, આ બધા ગ્રહ વાયુના છે, બરોબર. તો હવે જો વાયુનો ગ્રહ છે, બરોબર, આ ગુરુની વાત સૌપ્રથમ આપણે કરીએ તો ગુરુ છે એ બનેલો છે વાયુ ઉપર, તો એની ધરી ઉપર સૌપ્રથમ ઝડપી ફરશે ગુરુ, બરોબર. તો આપણે થાય કે ઝડપી પડે ધીમો કોણ ફરશે, તો કાંઈ આપણે શુક્ર લઈ લઈએ. શુક્ર છે એ ધીમો ફરશે, અંદાજિત કેટલાને, તો કે 244 જેટલા દિવસો થાય છે, બરોબર. જ્યારે ગુરુને આપણે જોઈએ તો 9 કલાક થાય. આટલી વાત આપણને ખ્યાલ આવ્યો. હવે આપણે જોઈએ બુધ તરફ. બુધની વાત, જ્યારે બુધને આપણે સૌપ્રથમ વાત કરી પ્રદક્ષિણા જે કરે સૂર્યની એની, તો બુધનો છે ને સૌથી ટૂંકો સમય, બરોબર, ટૂંકો સમયગાળો કેનો, તો કે સૂર્યની પ્રદક્ષિણાનો. તો સૂર્યનો સૌથી ટૂંકો સમયગાળો, તો એ રીતના આપણે જોઈએ તો સૌથી વધુ કોનો છે, આપણને ખ્યાલ છે કે છેલ્લે હશે એનો, એટલે કે નેપચ્યુનનો. આટલો ખ્યાલ આવ્યો. પછી બુધ છે એને કોઈ પણ ઉપગ્રહ નથી. ત્યારબાદ આપણે આવે શુક્ર. હવે મિત્રો જે આ શુક્ર છે ને એને આપણે જે પૃથ્વી છે ને એની પાસે છે, બરોબર, એનું વાતાવરણ પણ સેમ છે. એટલે શુક્રને આપણે શું કહીએ, પૃથ્વીની જોડિયા બેન તરીકે આપણે ઓળખીએ. બરોબર. ત્યારબાદ એ પોતાની ધરી ભ્રમણ કેટલા દિવસો મળે જોયું તો કે 244 દિવસોમાં કરે છે, બરોબર. પછી એક ખાસ આપણી બધા ગ્રહમાં યાદ રાખીશું કે જ્યારે આપણે ગ્રહની ધરી ભ્રમણની વાત કરીએ તો કે પૃથ્વીની, તો પૃથ્વી કઈ દિશામાં કરે, તો કે પશ્ચિમથી પૂર્વ તરફની ગતિ છે. તો આ સિવાય માત્ર બે ગ્રહ એવા છે, શુક્ર અને આ યુરેનસ, જેની ધરી ઉપર ઉલટું ધરી ભ્રમણ કરે, એટલે કે પૂર્વથી પશ્ચિમ તરફ ધરી ભ્રમણ કરે. ખ્યાલ આવ્યો? ક્યાં ક્યાં બે? એક આ શુક્ર અને બીજા યુરેનસ. હવે જોવો અવધારણા કઈ રીતના બનાવે પ્રશ્નમાં. તમને માની લ્યો આપણે ઉદાહરણ લઈ કે આપણે હમણાં જ વાત કરી કે આપણા જે ગ્રહો છે એમાં શુક્ર અને યુરેનસ આ બંને ગ્રહો પોતાની ધરી ઉપર ઉલટું ભ્રમણ કરે છે, બરોબર. હવે તમને એક વિધાન આપે, આપણે જોઈએ કથન, એમાં લખ્યું હોય કે આપણા સૌર મંડળમાં માત્ર શુક્ર અને યુરેનસ પૂર્વથી પશ્ચિમ ધરી ભ્રમણ કરે છે. આવું એક વાક્ય આપેલું હોય તો આને તમે શું ગણો, સાચું કે ખોટું? તો જ્યારે તમે પરીક્ષામાં બેઠા હોય ને આપણે ઝડપી પ્રશ્ન જવાબ હોય ત્યાં તમે ઉપર છેલ્લું વાક્ય વાંચો કે આપણા સૌર મંડળમાં માત્ર શુક્ર અને યુરેનસ જે પોતાની ધરી ભ્રમણ ઉલટી દિશામાં એટલે કે પૂર્વથી પશ્ચિમ કરે, બાકીના તમામ ગ્રહો છે, બુધ લઈ લ્યો, પૃથ્વી લઈ લ્યો, મંગળ લઈ લ્યો, ગુરુ લઈ લ્યો, શનિ અને નેપચ્યુન, એ તમામનું ગ્રહ કયું છે પરિભ્રમણ, તો કે પશ્ચિમથી પૂર્વ તરફ.
તો આ વાક્ય તમે શરૂઆતમાં આપણે સાચું કરીએ તો આપણો જવાબ ખોટો આવે. શા માટે ખોટો? એટલા માટે આવે મિત્રો કે સૂર્ય છે ને જી, એ પણ પોતાની ધરી ઉપર ઉલટું આપણાથી પૃથ્વી કરતા, એટલે કે પૂર્વથી પશ્ચિમ ધરી ભ્રમણ કરે છે. અને જ્યારે તમને સૌરમંડળની વાત પૂછી હોય, આપણા સૌરમંડળની, તો આપણને ખ્યાલ છે કે આપણું સૌરમંડળ સૂર્યને કેન્દ્રમાં રાખીને જ બનેલું છે. હા, પરંતુ જ્યારે ગ્રહ પૂછ્યું હોય કે આપણા સૌરમંડળના માત્ર 2 ગ્રહો, તો ગ્રહો પૂછે ત્યારે આપણે માત્ર શુક્ર અને યુરેનસને લેશું. બરોબર? ત્યારબાદ આપણે મંગળ. તો મંગળ લાલાશ પડતો છે કારણ કે એમાં ખનિજનું પ્રમાણ વધારે છે. બરોબર? પછી ગુરુની આપણે વાત કરી કે ગુરુ છે એ ગેસોનો બનેલો છે. ગેસોનો બનેલો છે આજુબાજુ આવરણ, એટલે પોતાનું જે ધરીભ્રમણ હશે ને સૌથી ઝડપી કરશે. બરોબર? બાદના બધા આપણે જોયું, શનિ, યુરેનસ, નેપચ્યુન. હવે અન્યથા જે માહિતી છે એ જ્યારે તમે ગ્રહ જોશો એનસીઆરટી, જીસીઆરટીમાં, ત્યાં તમે સમજશો જ. પણ આપણે અહીં એટલી માત્ર વાત યાદ રાખવી પડે કે ઘણીવાર પ્રશ્નમાં કેવી માહિતી ફરજિયાત છે, જે ખ્યાલ જ હોવો જોઈએ. બરોબર? ત્યારબાદ બીજો પ્રશ્ન એક એવો હતો, આ તમને જોડકા જોડવાનો કીધો, તો આપણે હમણાં જ ચર્ચા કરી. સૌથી ઝડપી ધરી ભ્રમણ કરતો ગ્રહ કયો? ગુરુ. સૌથી ધીમું ધરી ભ્રમણ કરતો ગ્રહ કયો? તો કે શુક્ર. ભ્રમણ કક્ષામાં સૌથી ઝડપી પ્રદક્ષિણા ગ્રહ? તો કે બુધ. ઉત્તરથી દક્ષિણ તરફ ધરી ભ્રમણ કરતો તો બાકી કયો રહ્યો? યુરેનસ. એટલે તમે જોવો A3. બરોબર? તો આમાં તમે જો ડાયરેક્ટ તો A3 એકમાં જ છે. એટલે જ્યારે આ પ્રકારના પ્રશ્નો પૂછે તો તમે આને 2 રીતથી સોલ્વ કરી શકો. એક તો તમને આ કોઈ પણ માંથી ગમે એ એક માહિતી ખ્યાલ હોય તો પણ તમે સીધો બેસાડીને સીધો તમે એલિમિનેશન કરી શકો. આપણે સરળ એટલે સીધું એકમાં જ થઈ ગયું. ઘણીવાર શું કરે કે A3 અને અન્ય જગ્યાએ પણ A3 આપેલું હોય, તો તમારે બીજી 2-3 વસ્તુ જોવી પડે. પણ જ્યારે તમે પરીક્ષામાં જાઓ ત્યારે તમારે પહેલી પદ્ધતિ જ કરવાની કે ડાયરેક્ટ તમારે પ્રશ્ન જોઈને તમને લાગે કે આપણા ટોપિકનો છે તો આપણે સીધા ઓપ્શનથી આપણે એને સોલ્વ કરવાની ટ્રાય કરીશું. અને એમાં આપણે જોયું એમ કે સોલ્વ 2 રીતના થાય. એક તો આવડતું હોય તો સાચો જવાબ ટીક કરીને, અન્યથા તમે આમ એમ કહી દો કે આ તો ન જ આવે, એટલે કે ખોટી વસ્તુ ખાલી અલગ કરી દો ને તો પણ તમે સાચો જવાબ તરફ પહોંચી શકો. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. પૃથ્વીની આંતરિક રચના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો જ્યારે તમે પરીક્ષામાં પ્રશ્ન જો તમારે રફ પેજમાં જોઈ લ્યો કે પૃથ્વીની આંતરિક રચનામાં તમને શું ખ્યાલ છે. આ સપાટી લ્યો, કોર, મેન્ટલ, વચ્ચે એસ્થેનોસ્ફિયર અને આ લિથોસ્ફિયર. લિથોસ્ફિયર કેટલું આવે? તો કે આપણે સપાટીથી ગણીએ 100 કિલોમીટર ઊંડાઈ ઉપર લિથોસ્ફિયર છે. બરોબર? આપણે એનું મૃદાવરણ પણ ઓળખીએ. ત્યારબાદ આવે એસ્થેનોસ્ફિયર, પછી આ આવે મેન્ટલ, પછી આવે આ કોર. હવે કોર અને મેન્ટલના 2 ભાગ પડે. આ જે છેલ્લું છે ઇનર કોર અને ઉપરનું છે એ આઉટર એટલે કે બાહ્ય કોર. એમ મેન્ટલના પણ 2 ભાગ પડે. નીચેનું છે એ લોવર અને ઉપરનું છે એ અપર મેન્ટલ. તો આપણને ખ્યાલ છે કે પૃથ્વી ઉપર આ આઉટર કોર તમે જોવો અને તમે અંદાજિત કિલોમીટરમાં ગણો તો આ 100, ત્યારબાદ મેન્ટલ સુધી તમે જાઓ તો 2900 કિલોમીટર, અને આ તમે જોવો તો અંદાજિત તમે ગણો તો 7000 કિલોમીટર જેટલી ઊંડાઈ છે. તો આ સમગ્ર 7000 કિલોમીટરની ઊંડાઈ છે પૃથ્વીના આઉટર કોર ઉપર વજન કરશે. તો જ્યારે કોઈ પણ પદાર્થ ઉપરથી તમે પ્રેશર આપો તો એ પદાર્થ ચપટો થાય પણ સાથે કેવું સ્વરૂપ હોય? ઘન સ્વરૂપ હોય. બરોબર? નહીં કે વાયુ અથવા તો પ્રવાહી પણ ન હોય. તો આ પદાર્થ આપણને ખ્યાલ છે કે આઉટર કોર કેવું છે? ઘન. બરોબર? આઉટર કોર ઘન. ત્યારબાદ ઉપર આવેલા જાઓ, આ ઘન છે તો આ કયો હોય છે?
પ્રવાહી, પાછું આ ઘન તો ઉપરનું પ્રવાહી, એસ્થેનોસ્ફિયર છે એ મિશ્ર આવશે, ત્યારબાદ પાછું ઘન. આ રીતની અવસ્થા છે. તો આપણને આ પહેલી વાત પૂછી કે પૃથ્વીનો આંતરિક ભાગ અત્યંત ગરમ હોવાથી પ્રવાહી સ્વરૂપ છે. આંતરિક ભાગ અત્યંત ગરમ પણ કેવું છે? ઘન, નહીં કે પ્રવાહી. એટલે કે પહેલું વિધાન ખોટું છે. ઓપ્શનમાં જોઈ લો, પહેલું વિધાન ખોટું કયું છે? તો કે આ નહીં આવે, એ બી પણ નહીં આવે ને ડી પણ નહીં આવે. તો ડાયરેક્ટ વસ્તુ કયું થયું? સી જવાબ તમારો આવશે. માત્ર કોઈ પણ એક વસ્તુ ખબર હોય ને તો પણ આપણે એલિમિનેશનથી આ પ્રશ્ન આરામથી કરી શકીએ. પછી બીજું શું પૂછ્યું? ભૂસપાટીની જેમ ઊંડાઈ જઈએ તેમ દરેક કિલોમીટર ઊંડાઈએ સામાન્ય રીતે 30 ડિગ્રી તાપમાન વધે છે. હા વધે છે. તો વધે છે તો આ બીજો કન્સેપ્ટ એ આવ્યો કે જ્યારે લિથોસ્ફિયર છે લિથોસ્ફિયરમાં તાપમાન વધવાનો દર સૌથી વધારે હોય. શા માટે? 100 કિલોમીટર ઊંડાઈ ઉપર જાઓ બરોબર, તો તાપમાન ખૂબ વધી ગયો છે, 1000 ડિગ્રી સેલ્સિયસ ઉપર થઈ જાય. જ્યારે પછી બાદનું તાપમાન છે એ ઠેઠ 2900 કિલોમીટરે, પણ એમાં પણ એટલો બધો ફેર પડતો નથી. શા માટે? કારણ કે છેલ્લું ડિગ્રી તાપમાન કેટલું છે કોરનું અંદાજે તમે જોવો તો 6000 ડિગ્રી સેલ્સિયસ છે. તો તમે એક વસ્તુ જોવો કે 7000 કિલોમીટર ઊંડાઈ, મેક્સિમમ તાપમાન 6000 ડિગ્રી આસપાસ. તેમાંનું જે લિથોસ્ફિયર છે કે 100 કિલોમીટરમાં પણ સૌથી વધારે તાપમાન વધી જાય છે. એટલે તાપમાનની વધવાની જે તફાવત છે લિથોસ્ફિયરમાં વધારે હોય. તો ઉદાહરણમાં તમને કેમ આ પ્રશ્નમાં તમને ખોટા પાડે તો કરી શકે? તમને વાક્ય એવું પૂછે કે પૃથ્વીના આંતરિક ભાગમાં મહત્તમ તાપમાન રેશિયો હોય છે અથવા તાપમાનનો તફાવત હોય છે. તો તમે એમ કહો ને કે આંતરિક ભાગ કોર આવે 6000 ડિગ્રી છે, તો આપણે ત્યાં ભૂલ પડી શકીએ. એટલી બાબતનું આપણે ધ્યાન રાખીશું બરોબર. તો આ પ્રશ્ન આપણે થઈ ગયો. પછી ત્રીજો, પૃથ્વીના પેટાળમાં ધરતીકંપના મોજાઓ, એટલે કે સામાન્ય કેની વાત કરી? ભૂકંપીય તરંગોની. તો આપણને ખબર છે ભૂકંપીય તરંગો મુખ્યત્વે 2 પ્રકારના હોય. પી એટલે કે પ્રાઇમરી વેવ્સ અને એસ એટલે કે સેકન્ડરી વેવ. હવે આ પ્રાઇમરી વેવ છે ને પૃથ્વીની સપાટી પર જ્યારે ભૂકંપ આવે ને ત્યારે સૌ પ્રથમ પહોંચશે એટલે આ કેવા વેવ છે એ યાદ રાખવાનું કે આ અવાજ ઉત્પન્ન કરે સૌ પ્રથમ પહોંચે એટલે આ કેવા વેવ્સ હશે? ઝડપી. જ્યારે ભૂકંપ આવે ત્યારે સૌ પ્રથમ એક અવાજ આવે, તો એ જે અવાજ હોય ને એ આ પી વેવ્સ હોય. ત્યારબાદ વાઇબ્રેશન ઉત્પન્ન થાય ને તો સેકન્ડરી વેવ્સ વાઇબ્રેશન ઉત્પન્ન કરશે. તો એ ઝડપી નહીં હોય, કેવા છે? પી વેવ્સ કરતાં થોડાક આપણે કહીએ કે ધીમી ઝડપ હશે બરોબર, એટલે એ વાઇબ્રેશન કે ઉત્પન્ન કરશે. તો સામાન્ય વસ્તુ થઈ. પછી આમાં શું પૂછ્યું એને? કોઈ ઘન પદાર્થમાંથી પસાર થયા હોય છે. તો ઇનડાયરેક્ટ તમને શું પૂછે છે કે ભૂકંપના કોઈ પણ તરંગો ઘન પદાર્થમાંથી પસાર થાય કે નહીં? તો આપણને ખબર છે કે પી વેવ પહેલા પહોંચે એટલે કે અવાજનો તરંગ છે. આપણે જોઈએ કે માની લો કે આમ હાથ રાખ દો ઘન આવરણ, તો પણ અવાજ છે એ ટ્રાવેલ કરી શકે. એટલે કે પી વેવ્સ તો અવાજમાંથી પસાર થઈ શકશે અને ઘનમાંથી પણ પસાર થઈ શકશે. જ્યારે એસ વેવ ધીમો પહોંચે છે એટલે કે પ્રવાહીમાં એની ઝડપ ઘટશે બરોબર. તો અહીંયા આ વિધાન છે ત્રીજું એ સાચું છે. અને જેમ ઊંડે જઈએ 30 ડિગ્રી પણ સાચું છે. આમાં જો આ પ્રવાહીની જગ્યાએ ઘન હોય તો સાચું થાત, પરંતુ આ વિધાન આપણે ખોટું લેશું. એટલે જવાબ શું આવશે? ફક્ત 2 અને 3. ત્યારબાદ વાયુ સમુચ્ચય બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? વાયુ સમુચ્ચય એટલે શું થાય? એર માસ. આપણે પૃથ્વી લઈએ 0 ડિગ્રી બરોબર, પછી કર્ક મકર અને એન્ટાર્કટિક આર્કટિકને ઉત્તર દક્ષિણ પોલ્સ. વાયુ માસ એટલે શું થાય? જ્યારે કોઈ પણ વિશાળ ભાગમાં તાપમાન અને ભેજ એ સમાન અવસ્થામાં વિશાળ સપાટી પર હોય ને ત્યારે આપણે વાયુ માસ તરીકે ઓળખીએ છીએ, એટલે કે એર માસ. તો એર માસ છે એમાં આપણને શું યાદ રહ્યું? તાપમાન અને એની આપણે કઈ ભેજ એનું પ્રમાણ સમાન હોવું જોઈએ.
હવે જુઓ, પોતાના સ્ત્રોત પ્રદેશો ઉપરથી વાયુ સમુચ્ચય હવાના દબાણના ઢાળની દિશામાં બીજા પ્રદેશ તરફ ગતિ કરે છે. કઈ રીતના? આમાં એક શબ્દ તમે જો પકડી શકવાનો છે ને, હવાનું દબાણ એટલે શું વાત કરી? એર પ્રેશરની વાત કરી. તો આપણને ખ્યાલ છે, તમે જોવો એક આપણે કન્સેપ્ટ જોઈ લઈ કે આ પૃથ્વીની સપાટી છે, બરોબર? સૂર્યના સીધા કિરણો આ ભાગ ઉપર પડે છે. તો સીધા કિરણો આ ભાગ ઉપર પડશે તો આ જગ્યાએ ક્યુ પ્રેશર હશે, લો કે હાઈ? તો હું તમને એમ કહું અત્યારે કે અહીંયા લો પ્રેશર હશે. કેમ લો પ્રેશર થયું? તો કે માની લ્યો કે આ સપાટી છે, બરોબર? સૂર્યના કિરણો સીધા આવે છે. હવે સૂર્યના કિરણો સીધા આવશે એટલે આ વિસ્તાર કેવો હોય છે? ગરમ વધારે છે. તમે છો આપણે બધા, તો આપણે બધા જ્યારે ગરમ સપાટીને આપણે આમ હાથ અડાડીએ એટલે શું થાય? સીધો આમ લઈ લઈએ કે આમ રાખી લઈએ? આપણને ખ્યાલ છે કે આમ હાથ અડે સીધો લઈ લઈ. ઉદાહરણ તરીકે તમે લખવું હોય ને તો આપણે એમ લખીએ કે કોઈ પણ બરોબર આ વાસણ છે અને આપણે જોઈએ કે આ ગેસનો ચૂલો છે, તો આ જેમ ગરમ થયું એમ આમાંથી વરાળ છે એ ઊંચાઈ તરફ આગળ વધે. એ જ રીતના તો જ્યારે આપણે પ્રેશરની વાત કરી કે આપણે ગરમ સપાટી છે, સીધો આમ લઈ લઈ કે ફૂલ ગરમ છે, તો સીધો લઈ લે તો આપણું પ્રેશર છે એક ધારું પ્રેસ ન થયું એટલે દબાણ ઓછું થયું અને સીધી હવા ઉપર વહી ગઈ. સેમ એ જ રીતના અહીંથી જે ગરમ પ્રદેશ ઉપર હવા આવી છે ને સૂર્યના કિરણો, એ સીધા ઉપર ઊંચાઈ ઉપર જાય, બરોબર? આપણે લખીએ કે આની ગતિ ઊંચી થાય. ઊંચી થઈ તો આમાં જ્યારે હવા ઉપર જાય તો આ ભાગમાં જે કોઈ કણ હોય, રજકણો, એ પણ એને ઉપર સુધી લઈ જાય. ક્યાં સુધી ઊંચાઈ તરફ જાય? તો કે આપણને ખબર છે કે પૃથ્વીમાં આપણે ઊંચાઈ તરફ જાય તો 1 કિલોમીટરે 6 ડિગ્રી સેલ્સિયસ, 5 થી 6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે. એટલો ખ્યાલ આવ્યો? હવે માની લ્યો કે આ જગ્યા ઉપર આપણે માની કે 24 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તો ઊંચું થાય તો જ્યાં લગીન 0 ડિગ્રી કે 4 ડિગ્રી લગીનનું તાપમાન નહીં થાય ને ત્યાં લગીન ઊંચાઈ ઉપર આ ગતિ કરશે હવા. તો જેવી આપણે જોઈએ કે જેવી હવા ઠંડા પ્રદેશમાં પહોંચશે એટલે શું થશે? તો કે હવા છે એ ઠંડી થશે. થશે ને ઠંડી? આ જ વસ્તુ આપણે લઈ લઈ. સૂર્ય સીધા કિરણો પડ્યા સપાટી, બરોબર? આ સીધો કિરણો પડ્યા એટલે એક્યુપ્રેશર થયું લો પ્રેશર. આ કેવું હોય? આ વિસ્તાર ગરમ એટલે હવા છે એ ઊંચાઈ તરફ ગતિ કરશે. આ ક્ષેત્ર પાછું ગરમ છે તો આ ક્ષેત્ર કેવું થઈ જાય? ઠંડુ, કારણ કે વધુ ઊંચાઈ ઉપરથી તાપમાન છે એનું એ ખૂબ નીચું હોય. તો આ ઊંચું છે એટલે અહીંયા કયું પ્રેશર લાગશે? હાઈ પ્રેશર, બરોબર? આ સામાન્ય વસ્તુ છે કે જો નીચે હાઈ હોય તો ઉપર, આ નીચે લો પ્રેશર હોય તો ઉપર હાઈ પ્રેશર છે. લો પ્રેશરની ગતિ કઈ થઈ? તો કે કાં તો ઉપર તરફ હશે કાં તો નીચે તરફ હશે. લો પ્રેશર છે ને એ ઉપર નીચે તરફ ગતિ કરે. આ સામાન્ય કન્સેપ્ટ થયો. તો હાઈ પ્રેશર છે એ આપણે જોઈએ કે એની બાજુ તરફ ગતિ કરે, નહીં કે ઉપર નીચે, બરોબર? તો હવે હાઈ પ્રેશર છે એ આ રીતના આગળ ગતિ કરશે. ક્યાં લગીન? તો કે પાછી જ્યારે પૃથ્વીની સપાટી ગરમ હવા આવતી હશે તો અહીંયા પાછું ફેર પડશે. તો અહીંથી ગરમ હવા ઉપર જાય તો આ ક્યુ બને? અહીંયા હાઈ પ્રેશર બન્યું, તો આ પાછું ક્યુ બન્યું? લો પ્રેશર. આપણને ખ્યાલ છે કે લો પ્રેશર ઉપર જ્યારે હવા આવી જાય એટલે કાં તો ઉપર કાં તો નીચે. હવે જો ઉપર તો ખૂબ ઠંડી હોય એટલે ઉપર તરફ ગતિ કરશે નહીં, તો ક્યાં ગતિ કરશે? નીચે. તો પાછું લો પ્રેશર છે એ વારંવાર આ ઠંડી હવા છે, ઠંડી હવા જ્યારે નીચે આવશે એટલે જે આ ગરમ પ્રદેશ છે ને એને પણ કેવો કરી નાખશે? ઠંડો. એટલે કે અહીંયા ફરી કયું પ્રેશર થઈ જાય? હાઈ પ્રેશર. હાઈ પ્રેશર થઈ ગયું તો પાછું આ હવા કઈ બાજુ આવશે? આજુબાજુ તરફ ગતિ કરશે. તો બંને તરફ લો પ્રેશર બની ગયું.
આ સામાન્ય ચાર્ટ મિત્રો થયો. તમારે વાતાવરણનો અભ્યાસ કરવો હોય તો આ આપણને સામાન્ય વસ્તુ ખબર હોવી જોઈએ. હવે આમાં તમારે બે વસ્તુ જોડવાની. પૃથ્વીથી ગતિ કરે પશ્ચિમથી પૂર્વ તરફ એ, અને બીજું આપણે પૃથ્વીનો આકાર ગોળ છે, બરોબર? તો એટલે શું થાય કે પૃથ્વીનો આકાર આપણે ગોળ છે, તો અહીંયા જે વ્યક્તિ ઊભો હોય અને એક વ્યક્તિ અહીંયા ઊભો હોય, સમયને બંનેને સમાન 24 કલાક. તો આને એટલો સમય નહીં લાગે 24 કલાકમાં આખું રાઉન્ડ પૂરું કરતા જેટલો આને લાગે, કારણ કે આને સમય વધારે લાગશે. એટલે વિષુવવૃત્ત ઉપર પૃથ્વીની ગતિ છે ને એ આપણે જોઈએ કે ઝડપ એ વિષુવવૃત્ત ઉપર વધારે છે કેના કરતા? પોલાર કરતા. પછી આના જ આધારે આગળથી બધા પવનો છે કે કોઈ પણ વાતાવરણીય ઘટનાથી મુખ્યત્વે ભાગ ભજવતી હોય. પછી ચક્રવાત હોય કે કોઈ પણ વસ્તુ હોય, સમુદ્રના મોજા હોય, એ આપણે જોઈએ કે થોડોક લાંબો વિષય છે, એટલે જ્યારે વિષયમાં આપણે ભણશું ત્યારે એની વિસ્તૃત ચર્ચા કરશું. પણ આમાં આપણે જોઈએ કે વાયુ સમુચ્ચય એટલે શું થાય, આપણને ખ્યાલ આવી ગયો, એર માસ થાય, અને આપણને ખબર પડી ગઈ. આ તમે જુઓ, હવે આ જુઓ, હું સપાટી દોરવાને, હું તમને એમ કહું કે આ ઠંડી જગ્યા છે, તો અહીંયા કયું પ્રેશર રહી છે? હાઈ. એટલે હવા ટૂંકમાં નીચે તરફ દબાવશે. કેને દબાવશે? કે જે હવા ઉપર તરફ ગરમ હવા જતી હોય ને એને વધુ પ્રેશર હોય ને, હાઈ પ્રેશર વાળી, એટલે કે ઠંડી હવા, એને ઉપર તરફ ઉઠવા ન દે. એટલે આ ગરમ હવા નીચે લે અને ઠંડી હવા ઉપર આખું પ્રેશર બનાવે. કઈ રીતના? ઉદાહરણ તરીકે તમે જોવું હોય તો કે શિયાળાની સવાર. શિયાળાની સવારમાં આપણે ખબર છે કે ધુમ્મસ ઘણી વાર જામે. તે શું હોય કે જ્યાં લગીને સૂર્ય ન હોય ને ત્યાં લગીને ધુમ્મસ હોય. પછી જેમ જેમ વિસ્તાર ગરમ વધારે થવા માંડે એમ એમ ઠંડી હવા ઉપર જતી જાય અને ગરમ હવા ઉપર આવતી જાય. તો આ ઠંડી હવાનો પ્રદેશ છે, તો આ ઢાળ બન્યો. તો ઉપર ઠંડુ હોય છે, ઉપર જવાની ત્યાં ગરમ હવા કઈ બાજુ ગતિ કરશે? કે જે આ ઢાળ છે ને ઠંડી હવાનો, એના માધ્યમથી ઉપર જાય, તો અહીંયા પાછું ગરમ હવા થઈ જાય. આ જ વસ્તુ આમાં છે. ક્યાં? પોતાના સ્ત્રોત પ્રદેશો. આ ગરમ હવાનો સ્ત્રોત પ્રદેશ. વાયુ સમુચ્ચય હવાના દબાણના ઢાળ, હવાનો દબાણનો ઢાળ છે એને દિશામાં ગતિ કરે છે, તો એક પ્રદેશથી બીજા પ્રદેશ તરફ જાય છે. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના કેટલાક ગરમ ભાગો ઉપર તૈયાર થતા સમુચ્ચયને ધ્રુવીય વાયુ સમુચ્ચય. આપણને ખ્યાલ છે આ 0 ડિગ્રી ના નોર્થ પોલ અને સાઉથ પોલ. કર્ક અને મકર કેટલા? તો કે 23.5 ડિગ્રી, બરોબર? બંને. શા માટે? તો કે સૂર્યના સીધા કિરણો છે એ આ ડિગ્રી ઉપર પડે, એટલે આપણે 23.5 રાખ્યું. ઘણીવાર પ્રશ્ન થાય ને કે ભાઈ આને આપણે 25 કે 30 કેમ ન રાખ્યા? તો કે સૂર્યના સીધા કિરણો લગીને પહોંચે. એટલે આ બધાને આપણે ભાગ કયો કહેશું? ઉષ્ણ કટિબંધ. ઉષ્ણ એટલે કે ગરમ, કટિબંધ એટલે ખૂણો, કેટલા ખૂણા લગીને આના સૂર્યના કિરણો સીધા પહોંચે. ત્યારબાદ 66 ડિગ્રી છે ને ત્રાસા કિરણો પહોંચે, એટલે સૂર્યપ્રકાશ ટૂંકમાં હોય. જ્યારે બાકીના પોલાર છે ત્યાં સૂર્ય સીધો કે ત્રાસો પહોંચશે નહીં. તો ધ્રુવ તરફ સૂર્ય ત્રાસો કે સીધો નથી પહોંચતો, તો ત્યાં હંમેશા કેવું હશે? ઠંડુ વાતાવરણ છે. અહીંયા કેવું વાત કરી? કેટલાક ગરમ ભાગો છે ને, આ પ્રશ્ન એને પોઈન્ટ લીધો કે જો તમે આ પોઈન્ટ પકડી શકો તો તમે સાચા કે ખોટા પ્રશ્ન તરફ કરી શકો. એટલે કે આ સમગ્ર ઉદાહરણ પ્રશ્ન આવો થયો. કોઈ પણ તથ્યની માહિતી નથી, પણ તમારું ધ્યાન હોય. કેવું ધ્યાન? કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના કેટલાક ગરમ, આ ગરમ ન આવે ક્યારેય, ધ્રુવની વાત કરી એટલે કાઢ નાખો. તો આ વિધાન તમે ખોટું કયો તો કે 1 પણ 2 બંને પણ ન આવે, તો જવાબ કયો હોય? તો એ, બરોબર? પછી એક સલાહ એવી છે કે જો તમને વાતાવરણના કન્સેપ્ટ અઘરા લાગતા હોય પેપરમાં, તો બને ને તો એને સ્કીપ કરી દો, કારણ કે એના તમને માર્ક મળશે ને જો તમને કન્સેપ્ટ ખ્યાલ ન હોય તો. અને આપણને ખ્યાલ છે કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તેનું 60-65% મેક્સિમમ મેરિટ થયું. તો માની લો કે આપણે STIમાં સામાન્ય અત્યારે ઉદાહરણ લઈ તો ભૂગોળના 25 પ્રશ્નો પૂછે, એમાં તમે ભૌતિક, ગુજરાત ને ભારતના ભાગ પડો તો 7-8 પ્રશ્નો આવે. તો ભૌતિકના 7 પ્રશ્નો હોય ને તો તમે માની લો કે 4 થી 5 પ્રશ્ન કરો તો પણ તમે ફાયદામાં જ છો, જો બાકીના તમે GSના પ્રશ્ન અલગ કરતા હોય તો, બરોબર? GS એટલે શું થાય? સામાન્ય અભ્યાસ. તો ઘણીવાર તમને એમ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં તમારું GK સારું હોવું જોઈએ, તો વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો, GK શબ્દ છે ને એ ખોટો છે. શા માટે ખોટો છે? માની લો કે મારું એક ગામ છે, તો હું જે ગામમાં રહું
એ ગામ પાસેથી નાનીકડી નદી કઈ છે, મારા ગામનો સરપંચ કોણ છે, એનું નામ મને ખ્યાલ હોવું જોઈએ. તો એ જીકે મારું સામાન્ય જ્ઞાન થયું કે હું જ્યાં રહું છું એ વિસ્તારને જાણું છું. હવે સામાન્ય અભ્યાસ શું થયો કે ધોરણ 6 થી 12 સામાજિક વિજ્ઞાનના વિષયો તમે રાખી દો, તે મારે પણ સેમ હશે પણ તમારે પણ સેમ હશે, બરોબર. તો જે સામાન્ય અભ્યાસ તમે કહીએ કે જનરલ સ્ટડી, એટલે બધા વિદ્યાર્થીઓને સરખું હશે. એટલે આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં શું લખેલું હોય, સામાન્ય અભ્યાસ, નહીં કે સામાન્ય જ્ઞાન. આ એક નાનકડો કન્સેપ્ટ છે, પણ બોલતા પહેલા આપણે ધ્યાન રાખવું કે તમે કયા શબ્દોનું ઉચ્ચારણ કરો છો. ઘણીવાર એવું હોય કે તમે ક્લાસ 1, 2 ની ઇન્ટરવ્યુમાં જાઓ તો તમારા શબ્દો ઉપર પણ એ લોકો જોતા હોય કે તમને આપણે કયો શબ્દ કઈ જગ્યાએ બોલીએ છીએ, બરોબર. એક આ બોલીનું થયું, પછી આગળ તમારે શીખવું પડે ને, એ ભાષાની જોડણી શીખવી પડે ખાસ કરીને. એટલે અત્યારથી બંનેની તૈયારી રાખવી જો તમારે ક્લાસ 1, 2 નો ગોલ હોય તો. ચક્રવાતમાં ગરમ અને ઠંડા વાતાગ્રહ એકબીજામાં ભળી જાય ત્યારે ખાલી જગ્યાએ વાતાગ્રહ સર્જાય. હવે માની લો કે તમને આ પ્રશ્નમાં કંઈ નથી આવડતું. પ્રશ્ન જોવો, વાતાગ્રહ એટલે કે આપણે ફ્રન્ટ. આ ફ્રન્ટ મિત્રો કાંઈ નથી, આપણે જે આગળ જોયું ને કે આ ઠંડુ છે અને આ ગરમ ભાગ છે, આ બંને એકબીજાને અથડાય તો શું થાય, આપણે બધાને ખબર છે કે સામાન્ય રીતના ચક્રવાત સર્જાય. આમાં બીજા વિવિધ કારણો ઘણા છે, પણ આપણે એમ કે વિવિધ કારણોમાંનું એક આ વાતાગ્રહ જવાબદાર હોય. એટલે ચક્રવાત થાય તો શું થાય, વર્ષા થાય કે વરસાદ થાય, કયો જી? વરસાદને તમે શું લખશો, રેઇન. અને વર્ષાને પ્રેસિપિટેશન. બરોબર. શું ફેર વર્ષા અને વરસાદમાં? તો કે એક સામાન્ય યાદ રાખવું કે વર્ષાનો એક ભાગ છે વરસાદ, બીજો ભાગ કયો થયો, આપણે કઈ કરા પડ્યા, પછી બરફ. આ વિવિધ પ્રકારો હોય. આનું સામાન્ય નિર્ધારણ કોઈ પૂછે ને કઈ રીતના થાય, તો કે કહેવાનું કે પાણીના બિંદુના માપથી કેટલા બિંદુ સાઈઝનું છે ને એ નક્કી કરે કે વરસાદ થયો, કરા થયો કે બરફ થયો, બરોબર. આ સામાન્ય કન્સેપ્ટ છે. જોવો કે આપણે કઈ વાત કરતા હતા કે ગરમ ને ઠંડા વાતાગ્રહ એકબીજાને ભળી જાય ત્યારે ખાલી જગ્યાએ વાતાગ્રહ સર્જાય. ગરમ, ઠંડો, ધ્રુવીય કે ઓક્લુડેડ. તમે સામાન્ય રીતના જોવો, ગરમ ઠંડા બેયની વાત કરી, તો ગરમ ને ઠંડી વસ્તુ જ્યારે આપણને ખબર છે કે બે ભેગી થાય તો હાવ ગરમ એ ન બને, હાવ ઠંડી પણ ન બને. તો સાવ ગરમ એ નહીં, સાવ ઠંડી એ નહીં. ધ્રુવીય એટલે સામાન્યથી કેનો શબ્દ છે, ઠંડોનો. પોલાર આપણે જેને કહીએ ને ઠંડી વસ્તુ, એને ધ્રુવીય કઈ. તો ધ્રુવીય પણ બનશે નહીં. કયો પ્રશ્ન હોય તો માત્ર ઓક્લુડેડ, બરોબર. ઓક્લુડેડ એટલે શું થાય, આનો અર્થ થાય અવરોધ. અવરોધ કેનો, કે ગરમ અને ઠંડા વાતાગ્રહ જ્યારે આવે છે ત્યારે એના અવરોધથી જે પણ વસ્તુ સર્જાશે ને એને આપણે ઓક્લુડેડ વાતાગ્રહ તરીકે કહેશું, કે જ્યાં વરસાદ પણ હોય અથવા ચક્રવાત પણ ઊભું થાય. બરોબર. આ તમે જો આપણે જે વસ્તુ સમજી એ જ વસ્તુ ચાર્ટમાં દર્શાવી છે. ઠંડી હવા, ગરમ હવા અને આ બંને ભેગી થાય એટલે કે વરસાદ થાય. જો આગલો પ્રશ્ન શું છે, બાષ્પીભવન સમુદ્ર જળની ક્ષારતામાં વધારો કરનારું પરિબળ છે. સૌપ્રથમ શબ્દ શું આવ્યો, બાષ્પીભવન, બરોબર. બાષ્પીભવન. બાષ્પીભવન ક્યારે થાય, કે જ્યારે સૂર્યના કિરણો એટલે કે તાપમાન વધારે હોય એમ બાષ્પીભવન વધારે થાય. તો શું થાય, જે ક્ષાર હોય અથવા તો આપણે કઈ ખારાંશ એ પણ વધુ થશે. તો કે હા, તો કે બાષ્પીભવન સમુદ્ર જળની ક્ષારતા અથવા તો અહીંયા લખીએ આપણે ખારાંશ વધારે છે. તો કે હા, સાચું છે.
ઉચ્ચ અક્ષાંશોના સમુદ્ર કરતા, ઉચ્ચ અક્ષાંશો એટલે શું થયા? પૃથ્વી થઈ, આ વિષુવવૃત્ત જોઈ લ્યો 30 ડિગ્રી 66, જ્યાં ઉપરના છે ને ઉચ્ચ અક્ષાંશ થયા. તો ઉચ્ચ અક્ષાંશોના સમુદ્ર કરતા ઉષ્ણ કટિબંધ સમુદ્રોમાં ક્ષારતાનું પ્રમાણ ઓછું છે. તો આ વાક્ય શું થયું? ઉષ્ણ કટિબંધિક સમુદ્ર છે એમાં ક્ષારતાનું પ્રમાણ ઓછું છે, એ સાચું છે કે ખોટું છે? તમે જુઓ, સૂર્યના સીધા કિરણો આપણે ખ્યાલ છે કે 23.5 ડિગ્રી ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ, એટલે કે કર્કવૃત ને મકરવૃતમાં પડે. તો જ્યાં આપણે અગાઉ વાત થઈ કે જ્યાં સૂર્યના કિરણો સીધા પડે ત્યાં ક્ષારતાનું પ્રમાણ વધારે હોય, નહીં કે ઓછું. આમાં શું લખ્યું? સમુદ્રમાં ક્ષારતાનું પ્રમાણ ઓછું છે. ઓછું ને આમ શું આવે? વધુ, તો સાચું પડે. એટલે આ બીજો પ્રશ્ન શું છે? ખોટો. આમાં જોઈ લ્યો બીજો ક્યાં ક્યાં આવે. સીધો જવાબ આપણને આવી ગયો. કયો આવ્યો? 1 અને 3. ત્રીજો શું છે? વ્યાપારી વાયુઓના પટ્ટામાં મહાસાગરોની સપાટી ઊંચી રહે છે. તો આપણને ખ્યાલ હોય છે કે વ્યાપારી વાયુ કોને કહેવાય? 0 ડિગ્રી 23.5 કર્કવૃત, અને અહીંયા આપણે 23.5 મકરવૃત. આ બંનેમાં જે કોઈ પવનો જે આવે ને, બરોબર, એને આપણે શું વ્યાપારી પવનો. શા માટે વ્યાપારી પવન નામ પડ્યું? તો કે પ્રાચીન સમયમાં આ વિસ્તારમાંથી વધારે છે ને વેપારી લોકો પોતાના જહાજ ચલાવતા હતા. શા માટે? કારણ કે એને બાદમાં પવનની દિશા ખ્યાલ આવી જાય કોઈ પણ દિશામાં, તો એને એ જગ્યાએ પહોંચવામાં સરળતા રહે. તો માની લો કે આ જે ભાગ છે એ વ્યાપારી પવન થયો, તો હવે નીચેનો જે ભાગ થયો તો કે 66 ડિગ્રી સુધીનો ઉત્તર દક્ષિણ, એને શું કહેવું? વેપારીને તો કેવા? પ્રતિ વ્યાપારી. એટલે ઘણી વાર ઉદાહરણ તમને આ પણ પૂછે, વ્યાપારીની જગ્યાએ પ્રતિ વ્યાપારી. તમે ઉતાવળમાં હોય આપણે તો શું કરીએ? પ્રતિ વ્યાપારીમાં પ્રતિ શબ્દ ન વાંચીને આપણે પ્રશ્ન ખોટો કરી શકીએ. ઉદાહરણ એટલે શું થાય? જ્યારે તમને કોઈ પણ એમ કહે કે ઉદાહરણ પ્રશ્ન કન્સેપ્ટના વધારે હોવા જોઈએ, એટલે શું કે તમારે કોઈ પણ પ્રશ્ન આવે સૌપ્રથમ થોડાક હોલ્ડ લઈને તમને એ વસ્તુ પર કેટલું આવડે શાંતિથી લખી લ્યો, પછી એના આધારે પ્રશ્ન સોલ્વ કરો, એટલે તમારે લગભગ વાંધો ન આવે જો તમારે અવધારણા સ્પષ્ટ હોય તો. પછી બીજું કે અવધારણાને તમારે કઈ રીતના વધારે તમે સ્પષ્ટ કરી શકો? તો કે આપણે શું જોયું? આમાંથી એક ઉદાહરણ લઈ. આ તમે વાક્ય લ્યો, વ્યાપારી વાયુઓના પટ્ટામાં મહાસાગરોની સપાટીની ક્ષારતા ઊંચી હોય. કેની વાત કરી રહ્યા? આપણને ખબર છે કે 23.5 ડિગ્રી ઉત્તર દક્ષિણ આપણે વ્યાપારી કહી, એમાં સૂર્યના સીધા કિરણો પડે એટલે જ આપણે આને ભાગ પાડ્યા. તો આમાં ક્ષારતા ઊંચી જ હોય ને? તો કે હા. હવે આ જ વાક્યને ફેરવવાનું કઈ રીતના? આપણે રિઝનિંગમાં એક સબ્જેક્ટ આવે સિલોલિઝમ, બરોબર? એમાં કઈ હોય? આપણે એમ કહી કે બધા ઉંદર બિલાડી છે, એક પણ ઉંદર બિલાડી નથી, કે એક પણ બિલાડી ઉંદર નથી. એ પ્રકારનું તમારે છે ને કથન બદલાવતા જવાનું, શીખવાનું. આ તમે જેટલું વધારે શીખશો ને વહેલું, એટલું તમે કન્સેપ્ટ પકડતા થઈ જશો. અને એકવાર તમને કન્સેપ્ટ આવડી ગયો એટલે તમે બાદમાં કોઈ પણ કથન ગમે એવડા પૂછે તમે એને સોલ્વ કરી શકશો. બરોબર? તો આ પ્રશ્ન આપણે જોયો. વ્યાપારી પવન વાત કીધી તો કે આ ઊંચું રહે, આ ખોટું છે. અને આ જે છે ક્ષારતામાં વધારો કરનારું પરિબળ, એ સાચું છે. તો બીજું આવે ને એ ખોટું આવે. તો બીજું કેમાં આવે? આમાં ડીમાં, સીમાં અને એમાં. એટલે જવાબ આપણો શું આવશે? 1 અને 3. બરોબર? ત્યારબાદનો પ્રશ્ન, ઓસ્ટ્રેલિયાના વાયવ્ય કિનારા પાસે ઉદ્ભવતા વેગીલા પવન ચક્રવાતને વિલી વિલી કહે. તમે જ્યારે ઓસ્ટ્રેલિયાનો મેપ જોવો, બરોબર, ઉત્તર દિશા, તો ઓસ્ટ્રેલિયાની ઉત્તર પશ્ચિમ બાજુ જે આ ભાગ હોય ને, ત્યાં જે ચક્રવાત ઉત્પન્ન થાય ને, એને જ આપણે શું કહી? વિલી વિલી. બરોબર? આ એક તથ્ય છે. જ્યાં તમે ચક્રવાતનો અભ્યાસ કરશો તો એને આપણે વિવિધ જગ્યામાં આપણે વિવિધ નામો આપીએ છીએ. તેમાં આપણે શું આવશે? આ બી જવાબ આવશે, વિલી વિલી.
જો આમ આપણને ખ્યાલ છે કે આ વિશ્વનો મેપ છે, બરોબર? તો તમે જુઓ કે આ એસ આકારનો છે એ કયો છે? એટલાન્ટિક મહાસાગર. તો જે એટલાન્ટિક મહાસાગર છે ને એના ઉત્તરમાં, બરોબર, આ ભાગ ઉપર આપણે શું કહી? હરિકેન. આ ભાગ ઉપર પણ પાછળના આપણે હરિકેન. પછી નીચે જ્યારે જાય આ ભાગ ઉપર ત્યારે શું કહી? ટાઇફૂન. અને એ જ ટાઇફૂન જ્યારે ફરીને હિન્દ મહાસાગરમાં આવે તો આપણે એને શું કહી? ચક્રવાત. પણ આ ભાગ ઉપર સર્જાય ઓસ્ટ્રેલિયાના ઉત્તર પશ્ચિમ ભાગમાં તો આપણે એને કહી દઈ વિલી. વિલી, બરોબર? આનું નામ છે વિવિધ વિસ્તાર પ્રમાણે. પછી જો આપણે ખ્યાલ છે કે આપણે હરિકેન આવે એટલાન્ટિકમાં, અને ખાસ કરીને ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં આવે. તો જ્યારે આ વાવાઝોડા સપાટી ઉપર પૂછશે ને, ભૂમિ પર પહોંચે ને, તો ત્યારે આપણે આને ઓળખીશું ટોર્નાડો, બરોબર? જે અમેરિકામાં આવતા હોય. અને ઘણીવાર ટોર્નાડોની ખાસિયત એ હોય કે વધારે પડતા ઠંડા પ્રદેશમાં પણ ઉદ્ભવ થાય. ખ્યાલ આવ્યો? પછી જોઈએ પશ્ચિમીય પવનો વિશેનો પ્રશ્ન છે. તો ઇંગ્લિશ તમારે જો પેપરમાં આવતું હોય, સુવિધા હોય તો જોઈ લેવાનું. કેની વાત કરી? વેસ્ટર્લીસની. તો વેસ્ટર્લીસ એટલે શું થાય? તો કે આપણને ખ્યાલ છે કે જ્યારે પૃથ્વી તમે દોરો આ રીતના, આ 0 ડિગ્રી, આ 23 ડિગ્રી ને 5, બરોબર, બંને. પછી 66 અને 90. આપણને ખબર છે આ ભાગ છે કયો છે? ટ્રેડ વિન્ડ્સ, એટલે કે વ્યાપારિક પવનો. હજી વેસ્ટર્લીસ છે ને એ ટ્રેડ વિન્ડ્સની ઉપર, એટલે કે 23 થી 66, એટલે આને કયો વિસ્તાર કહેવાય? સમશીતોષ્ણ. સમશીતોષ્ણમાં ભાઈ પશ્ચિમ યા, એટલે એનો ઉદ્ભવ છે ને પશ્ચિમ દિશાથી કરવાનો. ચોખ્ખી વસ્તુ. તો જો આપણને ખ્યાલ છે કે આ પશ્ચિમ દિશા અને આ પૂર્વ દિશા. તો પશ્ચિમ દિશાથી આ ઉપર તરફ ગતિ કરશે. પછી આ જે છે નીચે તમે જોવો તો પશ્ચિમ દિશાથી પાછું તમે જોવો તો આમ પશ્ચિમ દિશાથી એનું સર્જન પશ્ચિમ તરફ કરવાનું. એટલે આ રીતના ગતિ કરે. હવે આની ગતિ છે ને આ તરફ હશે. શા માટે આ તરફ હશે? પૃથ્વી તમે જોવો કેમ ફરે? પશ્ચિમથી પૂર્વ તરફ ફરે. તો જ્યારે તમે આ દિશા તો જોવો પૃથ્વી ઉપર આમ હાલ્યા જતા હોય તો પવન સામેની તરફ આવશે. તો સામેની તરફ આવશે એટલે આ જે પવન આમ ઉત્પન્ન થાય ને એને ઉપર તરફ ઉઠાવશે. જ્યારે આ બાજુ તમે જાઓ તો નીચે તરફ ઉઠાવશે. એટલે આની ઉપર થયું. એટલે દિશા ટૂંકમાં આ રીતના યાદ રાખવી. એ આપણે તમે જોવો, આપણે આગળ જોશું. બીજું શું કીધું કે આ 35 થી 65 આપણે જોયું કે સમશીતોષ્ણમાં આવે, તો એ સાચું છે, બરોબર? તે ઉત્તર ગોળાર્ધમાં નૈઋત્ય દિશામાંથી દક્ષિણ ગોળાર્ધમાં વાયવ્ય દિશામાંથી આગળ વધશે. આ 0 ડિગ્રી 23.5 ઉત્તર ગોળાર્ધ અને 23.5 દક્ષિણ. આ 66 આવી ગયું, આ પણ 66 આવી ગયું. હવે આ ઉત્તર ગોળાર્ધ વાત કરી. આપણે ખ્યાલ છે કે આ પશ્ચિમ દિશાથી ઊંચો થાય એટલે આ તરફ ગતિ કરે. તો આ દિશા કઈ થઈ? વાયવ્ય થઈ ને. અને આમાં આપણે જોયું પશ્ચિમ ઉદ્ભવ થાય, નીચે તરફ ગતિ કરે. તો આની દિશા કઈ થઈ? વાયવ્યમાંથી એન્ટર થાય, ને આ છે નૈઋત્યમાંથી એન્ટર થાય. તો ઉત્તર ગોળાર્ધમાં નૈઋત્ય, તો કે હા સાચું છે. આ રીતના દક્ષિણ ગોળાર્ધમાં વાયવ્ય, તો આ રીતના એ ગતિ કરશે, બરોબર? તો બીજું વિધાન સાચું. તે પ્રતિ વ્યાપારી પવનો, આપણે આગળ ચર્ચા કરી કે વ્યાપારી પવનનો જે વિસ્તાર છે, નીચેનો વિસ્તાર છે, એ પ્રતિ વ્યાપારી તરીકે ઓળખાય. તો આ પણ વિધાન સાચું છે. તો જવાબ શું આવશે? ડી 1, 2, 3. આ જોઈ લ્યો, આ ટ્રેડ વિન્ડ્સ, પછી આ વેસ્ટર્લીઝ,
આનો સામાન્ય તમારે દિશા યાદ રાખવી ને તો એક તમે આ રીતના રાખી શકો કે વેસ્ટર્લીસ ઉત્તર ગોળાર્ધમાં તો ઉપર તરફ જાય, કઈ દિશામાં નીકળે? પશ્ચિમથી. અને આ જ રીતના દક્ષિણ ગોળાર્ધમાં હોય તો પશ્ચિમથી નીકળે, આ પશ્ચિમ દિશા, દક્ષિણ ગોળાર્ધ તો દક્ષિણમાં નીચે જાય, તો નીચે વહી ગયા. એટલે તમારા દિશામાં કન્ફ્યુઝન ન થાય. પછી બીજી વસ્તુ શું છે, નીચે બે બાજુ કહેવાય છે ઈસ્ટર્લીસ. તો જેમ પોલાર આપણે જોયું પશ્ચિમી, એમ ઈસ્ટર્લીસની ખાસિયત શું? આ ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ. તો એ પૃથ્વી ફરતી છે ને ત્યારે પૂર્વ તરફથી આગળ વધશે દિશામાંથી. તો જુઓ તમે, આ પૂર્વ તરફથી આગળ વધે તો આ દિશા પૂર્વ છે ને અહીંથી નીચે તરફ જશે, આમાં પણ પૂર્વથી ઉપર તરફ જશે. તો અહીંથી ઉપરથી નીચે જાય, નીચેથી ઉપરનું કારણ શું? તો કારણ એક કારણ મિત્રો તમે પ્રેશર આપી દો, સૂર્યના કિરણો સીધા પડે એટલે આ કયું પ્રેશર હશે? લો પ્રેશર. ઉપર હાઈ પ્રેશર, નીચે લો પ્રેશર, પાછું છેલ્લે પોલાર ઉપર હાઈ પ્રેશર. બરોબર. આપણે પૃથ્વી ઉપર સમગ્ર હવા છે એ હંમેશા હાઈથી લો તરફ ગતિ કરશે. તો નીચે હાઈ પ્રેશર છે તો ઉપર તરફ જશે. આ બે કન્સેપ્ટ યાદ હોય તમને, હાઈ પ્રેશર ને લો પ્રેશરના, એટલે આપણને આ પવનની દિશા પણ ખબર પડી જાય. સાથે આપણે શું જોવાનું? પૃથ્વીના તરફ ફેરવવાની છે માત્ર વાત. ભૂગોળ વિષય કેવો છે આપણે વાત કરીએ તો, કે જ્યારે આપણને અમુક સામાન્ય બાબતો ખ્યાલ હોય ને પૃથ્વીની, તો તમે ડાયરેક્ટ સમજી શકો ને. તમે તમારે આપણું જ એક્ઝામ્પલ લઈ લેવાનું. બરોબર. કઈ રીતના? કે માની લો કે આજે આપણે તારીખ જોઈએ તો ડિસેમ્બર મહિનો હાલે, તો આપણને ખ્યાલ હોય કે તમે આપણે પૃથ્વીમાં કન્સેપ્ટ આવે ને સોલાર, આ સૂર્યના કઈ કઈ દિશામાં, સૂર્યના કિરણો કઈ દિશામાં પૃથ્વી પર પડે એના આધારે આપણને ઋતુઓ નક્કી થાય. બરોબર. તો આપણને ખ્યાલ છે કે 21 જૂન જ્યારે હોય ત્યારે સૂર્યના સીધા કિરણો ક્યાં હોય? આપણે જોઈએ તો કે કર્કવૃત ઉપર 21 જૂન. બરોબર. તો સૂર્ય આપણને ખબર છે ક્યાં રીતના, કે સૂર્ય વધારે પડતો ભાગ ઉત્તરી ગોળાર્ધ તરફ હશે. તો આ ભાગ ઉપર સૂર્ય છે, તો ખબર છે કે સૂર્ય આ ભાગ ઉપર છે તો ઉત્તર ધ્રુવ ઉપર હંમેશા શું હશે? દિવસ, અને દક્ષિણ ધ્રુવ પર હંમેશા રાત હશે. પછી 21 જૂન ઉપર સૂર્ય આવી ગયો, પછી બાદમાં એ જૂન એટલે જુલાઈ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર, એ જાન્યુઆરી લગીને 14 જાન્યુઆરી લગીને ક્યાં તરફ કરશે ગતિ? દક્ષિણ તરફ. તો મકર ઋતુ પર ક્યારે આવશે? 14 જાન્યુઆરી. અહીંથી પાછું ઉપર નીચે જાય. તો આને વસ્તુ આપણે કોઈ પણ જગ્યાએ ઊભા હોય અને આપણે જોવું હોય તો કઈ રીતના અંદાજો લગાડી શકીએ? માની લ્યો કે આપણે બધા કોઈ પણ એક જગ્યાએ ઊભા છીએ, સૂર્ય કઈ દિશામાં? તો કે હું અત્યારે જ્યાં ઊભો છું ત્યાંથી મારે આ પૂર્વ તરફ સૂર્ય ઉગે. તો માની લ્યો કે હું જ્યારે, આપણને ખ્યાલ છે કે 21 જુલાઈના દિવસે, 21 જૂનના દિવસે હું ઊભો રહીને સૂર્ય જોઈ, તો આપણને ખ્યાલ આવશે કે સૂર્ય ઉત્તર દિશામાં આ મારા ખૂણેથી સૂર્ય ઉગ્યો. એને એક પોઈન્ટ માર્ક કરી લ્યો, તમારા સામે જે કોઈ પર્વત કે દેખાતું હોય ને ત્યાં. પછી 14 જાન્યુઆરી સૂર્ય આ બાજુ છે, તો આપણને ખ્યાલ આવી ગયો ને કે જે આ બાજુ 21 જૂને ઉગે છે એ ક્ષેત્ર સીધું કેવું છે? કર્કવૃત. અને જ્યારે 14 જાન્યુઆરીએ સૂર્ય મકર ઋતુ પર હોય તો એ ક્ષેત્ર કેવું છે? મકરવૃત. તો ઉત્તર દક્ષિણ દિશા થઈ ગઈ, અને સૂર્યનું તમે આખું ગતિ આપણે સમજી શકીએ. આ પ્રેક્ટિકલ જિયોગ્રાફીની વાત છે. બરોબર. પછી મહાસાગરમાં ગરમ અને ઠંડા પ્રવાહનું મિલન, એટલે કે ગરમ અને ઠંડા પ્રવાહ એટલે કેની વાત કરી? કરંટ. બરોબર. કરંટ બે પ્રકારના હોય, ગરમ અને ઠંડા. એ કઈ રીતના યાદ રાખતો? જ્યારે તમે પૃથ્વીનો નકશો જોવો એમાં તમે વિવિધ અક્ષાંશોના આધારે નક્કી કરી શકો કે જ્યાં સૂર્યના સીધા કિરણો પહોંચતા હોય ત્યાં સામાન્ય રીતના ગરમ પ્રવાહ હશે અને ઠંડા પ્રવાહ. તો એનું મિલન છે એ કોના માટે લાભદાયી છે? તો જ્યારે આપણે માની લો કે આ અમેરિકાનો નકશો છે, અમેરિકા ખંડનો, એમાં આ ભાગ આવે કેનેડા. અહીંયા સાઈડમાં એક આઇલેન્ડ છે જેનું નામ છે ન્યૂ ફાઉન્ડલેન્ડ. આ ન્યૂ ફાઉન્ડલેન્ડમાં શું થાય? ઉપરથી એક કરંટ આવતો હોય ઠંડો હોય, અને નીચેથી જે કરંટ આવે મેક્સિકો થઈને એ ગરમ હોય. તો આ ન્યૂ ફાઉન્ડલેન્ડ વિસ્તારમાં ઠંડો અને ગરમ કરંટ ભેગો થાય એટલે ત્યાં શું થાય? તો કે કોઈ પણ સમુદ્ર હોય
માની લો કે આ ઠંડો અને ગરમ પ્રવાહ બંને ભેગા થયા, તે મિશ્ર પાણી થયું પાણી. તો મિશ્ર જ્યારે પાણી સમુદ્રનું થાય એટલે એમાં ગરમ હોય છે તો એમાં ખારાશ પણ ધીમે ધીમે ઉત્પન્ન થાય, અને ઠંડુ હશે તો એ પ્રકારનું સમુદ્રની અંદરનું વાતાવરણ ઘડાય. તો ટૂંકમાં કેના પર અસર કરે? તો કે આ બંને પ્રવાહનું મિલન છે ને, જી ઠંડા અને ગરમ, ઠંડા પ્લસ ગરમ પ્રવાહ, એ શું અસર કરશે? તો કે સમુદ્રની ફળદ્રુપતામાં વધારો કરે. ફળદ્રુપતામાં વધારો કરે. સમુદ્રની ફળદ્રુપતા વધે એટલે શું થાય? એ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં માછીમારી જોવા મળે. માછીમારી આવી તો શું થયું? પુષ્કળ પ્રમાણમાં વ્યવસાય શરૂ થયો. વ્યવસાય કરવા માટે લોકો એકઠા થયા. વિવિધ પ્રકારના વિસ્તારના લોકો આવ્યા તો લોકો સાથે શું ડેવલપ થયું? સંસ્કૃતિ. પછી વ્યવસાય ચાલુ થયો તો ઉદ્યોગ. અને આ રીતના એક વિસ્તાર છે એનો વિકાસ શરૂ કરે છે. તો સામાન્ય વસ્તુ આપણે થઈ આ પ્રશ્નમાં કે ઠંડા અને ગરમ પ્રવાહ ભેગા થાય તો માછીમારી માટે લાભદાયી છે. હવે જો તમે આમાં એલિમિનેશન કરવું હોય, સમુદ્ર ઘાસને જે મેંગ્રોવ છે ને મિત્રો, એ સામાન્ય રીતના ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં વધુ જોવા મળે. બરોબર? કારણ કે બંને માટે પ્રકાશ સંશ્લેષણ જરૂરી છે. અહીં પરવાળાના ખરાબાનું નિર્માણ થાય. ખરાબાનો શબ્દ આવ્યો ને એટલે આ વાક્ય ખોટું પડી જાય. બરોબર? બાકી ત્યાં કોરસ તો જોવા મળે છે, પણ આ ખરાબાની વાત કરે એટલે આ વાક્ય ખોટું આવશે. એટલે જવાબ આવશે માછીમારી માટે. આગલો પ્રશ્ન હવે જોઈએ. અરબી સમુદ્ર કરતા બંગાળની ખાડી પાણીની ઓછી ક્ષારીયતા ધરાવે છે. આપણને ખબર છે કે આ બે ઓફ બેંગાલ, અને આ અરેબિયન સી એટલે કે અરબી સમુદ્ર. સમુદ્ર શબ્દ આવ્યો, જોવો તમે, આપણે આ જોઈએ સમુદ્ર અને એક શબ્દ હોય મહાસાગર, સી અને ઓશિયન. સામાન્ય શું તફાવત? સમુદ્ર હંમેશા જમીન સીમા સાથે જોડાયેલો હોય. સીમાની વાત કરીએ તો આપણે જમીન સીમા સાથે, જ્યારે મહાસાગર છે ને પાણીથી પાણી. બરોબર? પાણીથી પાણી, કારણ કે સમુદ્રનું પાણી અને મહાસાગરનું પાણી સીમા બનાવે. ત્યારબાદ એની ઊંડાઈ પણ આધાર રાખતી હોય, પણ એ ગૌણ કારણ થયું. સામાન્ય કોઈ પ્રશ્ન પૂછે કે સમુદ્ર અને મહાસાગરમાં સામાન્ય શું તફાવત, તો કે એની સીમા કેની સાથે ધરાવે છે ને ઈ. આમાં અમુક અપવાદ પણ હોય, જેમ કે એટલાન્ટિક ઓશિયન છે એ સીધો નામિબિયન ડેઝર્ટ સાથે એની સીમા મળે છે. પછી આ વસ્તુ કઈ કીધી આપણે, વાત થતી હતી સીની. બરોબર? તો આપણે ખ્યાલ છે કે આ બેંગાલની ખાડી છે અને આ અરેબિયન સી છે. તો જો આપણે ખ્યાલ આવે, ભૂપૃષ્ઠ તમે ભારતનો ખ્યાલ હોય તો કે અહીંયા આ રીતના પશ્ચિમ ઘાટ છે અને અહીં કટકે કટકે પૂર્વી ઘાટ છે. પશ્ચિમ ઘાટ છે એ કેવા છે? ઉત્તરમાં સપાટી થોડીક એની ઊંચાઈ ઓછી છે અને દક્ષિણ તરફ ઊંચાઈ વધે છે. બરોબર? તો અહીંથી જે નદી નીકળે એ કઈ જગ્યાએ વધારે વસ્તુ જાય? તો કે બંગાળની ખાડીમાં વધારે નદી ભળશે. તો જ્યારે સમુદ્રનું પાણી કેવું હોય? ખારું. એમાં નદીઓનું પાણી ભળે એટલે મીઠું પાણી ભળે એટલે એની ક્ષારાંશ છે એમાં ઘટાડો થાય. તો વધારે પડતી નદીઓ છે એ આ બાજુ વિસ્તારમાં ભળે તો બંગાળની ખાડીની ક્ષારાંશ છે ને હંમેશા ઓછી હશે. તો જુઓ, બંગાળની ખાડીની તાજા પાણીનો મોટા પ્રમાણમાં અંતઃ પ્રવેશ. તો આ વસ્તુ સાચી છે ને? બંગાળ વધુ પાણી જાય છે? તો કે હા. બંગાળની ખાડીની સરખામણીમાં અરબી સમુદ્રમાં ઊંચું બાષ્પીભવન. કઈ રીતના? તો કે અહીં એને શું કીધું કે આ વધારે નદી આ બાજુ ભળે તો આ બાજુ નદી ભળતી વધારે નથી. તો આ સમુદ્રનું પાણી જ છે, તો સમુદ્ર વધારે હોય તો આ બાષ્પીભવન વધારે થશે. તો કે સાચું. અરબી સમુદ્રમાં તાજા પાણીનો ઓછા પ્રમાણમાં અંતઃ પ્રવેશ. તો કે આ બરોબર છે. પ્રશ્ન જોવો, અરબી સમુદ્ર કરતા બંગાળની ખાડી પાણીની ઓછી ક્ષાર ધરાવે છે. કારણ કે ત્રણેય જવાબ છે એ વિધાનો છે એ સાચા પડે. આ તમે જોઈ લ્યો. અરબી સમુદ્રમાં નર્મદા
પછી આવી તાપી, ઉપરથી સાબરમતી, મહી અને લુણી, આટલી નદી છે. પછી અહીંયા એક મંડોવી ગોવામાં, અને નીચે આવશે અહીંયા પેરિયાર. આટલી નદી છે એ અરેબિયન સીમાં ભળે. બાકી જે મોટી મોટી નદી છે, મહાનદી આવી ગઈ, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, એ બધું પાણી ક્યાં ઠાલવે? તો કે બે ઓફ બેંગાલમાં. આ સાથે એક કન્સેપ્ટ યાદ રાખજો કે આ જેટલી નદી છે ને, કાપનું પ્રમાણ વધારે હોય સાથે લઈ આવે. તો કે હા, તો કાપનું પ્રમાણ વધારે હોવાથી બંગાળની ખાડીમાં જે નદી ભળે ને એ ડેલ્ટા પ્રદેશનું વધારે નિર્માણ કરશે. બરોબર, ડેલ્ટા વધારે બને. ડેલ્ટા એટલે શું કે માની લો કે આ પાણી છે, નદી જ્યારે સમુદ્રને ભળે ત્યારે મુખ પ્રદેશ પાસે અમુક વચમાં એ કાપનો જમાવડો કરશે. તો કાપનો જમાવડો કરે એને ડેલ્ટા કહેવાય. પછી બીજી વસ્તુ કે આ ઓછી કાપ આવે એટલે આ બાજુ છે ને એસ્ચ્યુરીઝ બનાવશે. એસ્ચ્યુરી એટલે શું થાય? તો કે આપણ નદી છે એ સીધા માર્ગે સમુદ્રને ભળી જાય. બરોબર, એસ્ચ્યુરી જ્યારે વિવિધ માર્ગમાં ડેલ્ટા બનાવે કાપનો જમાવડો, ત્યારે આપણે એને ડેલ્ટા પ્રદેશ કહેશું. બરોબર, તો આપણે કન્સેપ્ટ સાથે થઈ ગયો. આપણે આમાં આપણે જોયું કે 1, 2, 3 ત્રણેય સાચા છે. ત્યારબાદ ઉત્તર પૂર્વી ચોમાસું અથવા પાછા ફરતા મોસમી પવનો ત્યારે થાય છે. કયો શબ્દ આવ્યો? ઉત્તર પૂર્વી ચોમાસું. આ ભારત થયું મિત્રો. બરોબર, આપણે ખ્યાલ છે કે ઉત્તર દિશા આ તરફ છે. જ્યાં તમે ચોમાસાનો આપણે કન્સેપ્ટ સમજવો હોય તો સામાન્ય રીતના આપણે જોઈએ ને, તો ભારતમાં આ જગ્યા છે ને જી, આ શું છે? તિબેટનો પ્લેટુ. બરોબર, પછી આ તમે જો આફ્રિકા, અને અહીંયા આવે માડાગાસ્કર. માડાગાસ્કર ઉપલું જે છે ને, આને મસ્ક્યુરી હાઈ બેસિન તરીકે ઓળખીએ. એટલે સામાન્ય શું થાય કે અહીંથી પવનો છે ને આ દિશામાં ગતિ કરે. તો ગુજરાતમાં કઈ દિશા થઈ? નૈઋત્ય. તો આપણને ખબર છે કે નૈઋત્યના પવનો છે ને એ વરસાદ લાવે. બરોબર, પછી તિબેટને એ ભટકાશે, પાછા આ દિશામાં ગતિ કરશે, રિટર્ન. ક્યાં? તો કે માડાગાસ્કર. આ ઉપરાંત બીજું તમે જોવો તો ઓસ્ટ્રેલિયાના પણ આ રીતની સાયકલ ચાલુ હોય. ઓસ્ટ્રેલિયાના પૂર્વી ભાગ ઉપર અને પશ્ચિમ ભાગથી આ માડાગાસ્કર તરફ આ રીતનો આખો ટ્રાયેંગલ બને. આ જ્યારે આપણે વિશેષ ચર્ચા કરીશું કોઈ પણ ટોપિક ઉપર આ ચોમાસાના, ત્યારે આપણે જોઈશું. તો હાલ પૂરતા આપણે જોવો કે નૈઋત્યના પવનો ગુજરાતમાં વરસાદ લઈ આવે. ક્યારે લઈ આવે? તો કે આપણને ખ્યાલ છે કે ચોમાસાની ઋતુ ક્યારે આપણે આવે? 15 જુલાઈ પછી. એટલે જુલાઈ સપ્ટેમ્બરમાં ચોમાસું શરૂ થાય. તો હવે શું પૂછ્યું? ચોમાસાની ઋતુ બાદ. ચોમાસાની ઋતુ ક્યારે પૂરું થાય? આપણે ખબર છે કે સપ્ટેમ્બરથી આપણે જોઈએ કે ઓગસ્ટ ને ઓક્ટોબર લગીને સામાન્ય ચોમાસું લે. તો ઓક્ટોબર બાદનું કહે છે. સૂર્ય દક્ષિણ તરફ પાછો ફરે. તો ખબર છે કે માની લો કે આપણે જુલાઈ આપણે 21 જૂન ત્યારે સૂર્ય સીધો ક્યાં હોય? કર્કવૃત ઉપર, એટલે ઉત્તરમાં. પછી ધીમે 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 એ દક્ષિણ તરફ આગળ વધે. તો આ શું કીધું? ચોમાસાની ઋતુ બાદ સૂર્ય દક્ષિણ તરફ પાછો ફરે. તો ક્યાં ફરે? ચોમાસું ક્યારે પૂરું થાય? સામાન્ય રીતના આપણે જોઈએ કે ઓગસ્ટના એન્ડ બાકી ઓક્ટોબરમાં. ત્યારે સૂર્ય ક્યાં પહોંચી ગયો હોય? તો આગળ આપણે જોશું કન્સેપ્ટ. આ તમે સૂર્ય જોવો. બરોબર, આ બાજુ જ્યારે ભાગ આવે પૃથ્વીનો, તો 21 જૂન કર્કવૃત ઉપર સીધા કિરણો પડે. સામે અહીંયા 3 મહિના ગાળો રાખી રહ્યો. અહીંથી +3 મહિના આગળ જશે એટલે ક્યારે આવશે? સપ્ટેમ્બર. તો આ ભાગ ને આ ભાગ સૂર્યના સીધા કિરણો વિષુવવૃત્ત ઉપર આવશે. ત્યારબાદ અહીંયા 3 મહિના આગળ આવે ડિસેમ્બર. તારીખ બધામાં 22-23 યાદ રાખવાની તમારે, એ આસપાસ હોય. બરોબર, 22-23 ડિસેમ્બરે સૂર્યના સીધા કિરણો ક્યાં પડશે? મકરવૃત્ત ઉપર. ડિસેમ્બરથી જાન્યુઆરીથી ઉત્તરાયણ એટલે ઉત્તર તરફ આગળ પાછો વધશે. હવે શું વાત કરી? ચોમાસાની ઋતુ બાદ એટલે ઓક્ટોબર બાદ સૂર્ય દક્ષિણ તરફ પાછો જાય. તો કે આ જાય. ભારતીય ઉપખંડનો ઉત્તરી જમીન ભાગ ઠંડો થવા લાગે.
કઈ રીતની વાત કરી? ભારતનો ઉત્તરી ભાગ જમીન ખંડ ઠંડો થવા લાગે ક્યારે? ઉત્તર પૂર્વી ચોમાસું, બરોબર, પાછા ફરતા મોસમી પવનો થાય છે જ્યારે. તો આપણને ખબર છે કે ઉત્તર ને આ પૂર્વી, તો આ ભાગના ચોમાસાની વાત સામાન્ય રીતના કરવાની થાય. તો અહીંયા આપણને ખબર છે કે જ્યારે ચોમાસું આપણે જાય તો ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં આ ભાગ કેવો હોય? ઠંડો. પછી આ પવન જ્યારે નીચે જાય ત્યારે આ વિસ્તારમાં ખાસ કરીને વરસાદ કરે. તો આ ભાગ કેવો હોય? ભેજવાળો વધારે, વરસાદ હોય એટલે. તો જુઓ, ભારતીય ઉપખંડનો ઉત્તરી જમીન ખંડ ઠંડો થવા લાગે તો કે આ ઉપરમાં બરફ ચાલુ થઈ જાય પડવાનું. ચોમાસાની ઋતુ બાદ સૂર્ય દક્ષિણ તરફ, તો કે એ પણ સાચું. દેશના દક્ષિણી પ્રદેશમાં શુષ્ક મોસમ હોય. આ તમે ખાસ જુઓ, શુષ્ક હોય કે ભેજવાળું હોય? ભેજવાળું હોય. એ ખ્યાલ ન હોય તો તમે ખાલી ક્યારેક દક્ષિણ ભારતના તમે કોઈ પણ પિક્ચર્સ જુઓ, ફોટોગ્રાફ, ત્યારે પણ ખબર પડે કે ઈ પ્રદેશ કેવો છે? વિશાળ જંગલો ધરાવે, વિવિધતા, જૈવ વિવિધતા વધારે છે. એક કન્સેપ્ટ મિત્રો એ આવે કે તમારે કોઈ પણ વિસ્તારની જૈવ વિવિધતા, અથવા તમે પર્વતનું ઉદાહરણ લઈ કે પર્વતની ઉંમર આપણે કહીએ કે કેટલી વૃદ્ધ છે અથવા તો કેટલો જૂનો છે. તો જેમ પર્વત આપણે કહીએ કે લાંબા સમયથી હોય ને, એટલે વધારે જૂનો હોય ને, એ પર્વતનો જે વિસ્તાર હોય ને ત્યાં કાંટાળી વનસ્પતિ વધારે હોય. અને જે યુવા પર્વત હોય ત્યાં જૈવ વિવિધતા વધારે હોય. સામાન્ય રીતના જો ગુજરાતમાં આપણે જોઈએ કે અરવલ્લી છે ભારતની, એ પ્રાચીનતમ પર્વતમાળા છે. કેટલી? તો કે અંદાજિત તમે ગણો તો 50 થી 60 કરોડ વર્ષ પૂર્વેની. તો એનો વિસ્તાર જો અત્યારે કાંટાળી વનસ્પતિ વધુ જોવા મળે. જ્યારે હિમાલય છે એ યુવા પર્વત છે. તો હિમાલય છે એ અત્યારે તમે જુઓ કે અરવલ્લીની સરખામણીમાં વધારે જૈવ વિવિધતા ધરાવે છે. એટલે આ એક વસ્તુ તમે યાદ રાખો. તો પણ આમાં તમે જોઈ શકો કે દક્ષિણી પ્રદેશમાં શુષ્ક નથી, કારણ કે ત્યાં પણ કોઈ રણ પ્રદેશ કેવો જોવા મળતો નથી. એટલે આ વિધાન છે એ ખોટું પડશે. તો માત્ર 1 અને 2 આનો જવાબ થશે. બરોબર. આપણે જે વસ્તુ જોઈ કે આ વિસ્તાર છે ને જી, એ જ્યાં ચોમાસું, એટલે તિબેટિયન પ્લેટુ છે, અહીંથી ચોમાસું ચાલુ થાય. આપણું નૈઋત્યના પવન વરસાદ લઈ આવે, ત્યારબાદ રિટર્ન થાય ત્યારે આ ભાગમાં વરસાદ આવે. તો તમે એમ કહી શકો કે આ તમે જોઈ લો, પહેલા આમાં વરસાદ લઈ આવવો હોય તો આપણે સામાન્ય આપણા જે ઘરડાઓ હતા, ખ્યાલમાં આપણા દાદા હોય વાત કરતા હોય કે જ્યારે મુંબઈ આસપાસ ચોમાસું આવે ને, એને આપણે કહીએ કે 10 થી 15 દિવસમાં આપણે વરસાદ આવે. તેનું કારણ એમ કહે છે કે જ્યારે આ પાછા ફરતા પવનો વરસાદ લઈ આવતા હોય, બાદમાં અહીંયા ક્યાં પહોંચશે? માડાગાસ્કર. ત્યાંથી પાછી સાયકલ અહીંયા આવશે. તેને પહોંચતા અંદાજે 10 થી 15 દિવસ આપણે ગણવાના. આ સામાન્ય કન્સેપ્ટ થયો. બરોબર. બાકી આપણે જોયું એ બધી વસ્તુ ઈ જ છે. ત્યારબાદ પશ્ચિમ ભારતમાં થરના રણ, એટલે કે આપણે રાજસ્થાનનું જે રણ છે એની વાત કરી છે. રાજસ્થાનના રણ. હવે રણ શા માટે છે? તો રણ શા માટે છે? તમે ભારતના નકશામાં જુઓ, આ બાજુ રણ આવ્યું. હવે જુઓ, થરની પૂર્વ દિશા, એટલે કે આ પૂર્વ દિશા, ગંગા નદીનો પ્રદેશ આવી ગયો આખો. એટલે કાપનું પ્રમાણ હોય તો કે આ હોય. પૂર્વ દિશામાં કાપના મેદાનો અસ્તિત્વમાં છે. મેદાનો અસ્તિત્વમાં છે, પરંતુ મેદાનોથી રણને એટલો બધો ફેર પડતો નથી. એટલા વાક્ય આપણે નહીં લઈ. તે કર્કવૃતની નજીકમાં સ્થિત છે. તો મિત્રો આપણને ખ્યાલ છે કર્કવૃત આમ પસાર થાય તો કર્કવૃત નજીકમાં તો ઉપર નીચેના તમામ ભાગો આવે. તો ત્યાં કેમ રણ નથી? આ બાજુ જ કેમ છે? તો એ પણ વસ્તુ સીધું કારણ ન આવે. તે દક્ષિણ પશ્ચિમ ચોમાસામાં બંગાળની ખાડીની શાખાના વર્ષાછાયાના પ્રદેશમાં આવેલું છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું આપણે હમણાં આગળ વાત કરી કે આ દક્ષિણ પશ્ચિમ ચોમાસું, અહીંયા આપણને ખ્યાલ છે કે આ ભાગ કયો બ્લોક કરી દે? અરવલ્લી માઉન્ટેન. બરોબર. એ બ્લોક કરી દે એટલે આ આખો ભાગ રણ વિસ્તારનો આવે. એક આ ભાગ ને ગુજરાતનો આ ભાગ. તો હવે તમે જુઓ કે આમ વરસાદ આવે તો સીધો અરવલ્લી માઉન્ટેન અહીંયા આવી જાય, એટલે વરસાદ અહીંથી આમ જશે, અહીંયા તિબેટ આવી જાય, અહીંથી પાછા ભટકાઈને આ રીતના ગતિ કરશે. તો હવે શું કીધું આગળ પ્રશ્નમાં તમે જોવો જી, તે દક્ષિણ પશ્ચિમ, આ દક્ષિણ ને આ પશ્ચિમ. તો આ જે ચોમાસું આપણું આવ્યું એમાં અહીંયા વરસાદ પડતો નથી. શા કારણે નથી પડતો? કારણ કે અહીંયા અરવલ્લીનો ભાગ આવી જાય. બરોબર.
આ રીતના ચાલુ થાય અરવલ્લી. તો અરવલ્લીનો ભાગ આવી એટલે આજે ચોમાસું આવે ને એ સીધો આ વરસાદ લઈ આવતું નથી. તો જ્યાં વરસાદ થાય તો એની જે વરસાદ ન થતો હોય એને આપણે શું થાય, વરસાદ છાયાનો પ્રદેશ કહીને, અથવા આપણે શું કહીએ રેન શેડો વિસ્તાર. બરોબર. તો એ આપણે જોઈ શકીએ કે આ જે કારણ છે ને એક વધારે પડતો આપણે જોઈ કે બંધ બેસતું બેસે તો આપણે 50% રાખી દઉં. પછી આ ક્ષેત્રમાં ભૂગર્ભ જળના કોઈ સ્ત્રોત નથી. આ સંપૂર્ણ સાચું ન આવે. બરોબર. કારણ કે ભૂગર્ભ જળના સ્ત્રોત એવું છે કે માત્ર એ વિસ્તાર નહીં ઘણા વિસ્તારમાં અવેલેબલ છે. તો તમે જો કેવું વધારે બેસતું બંધ બેસતું, તો કે તે દક્ષિણ પશ્ચિમ ચોમાસાના બંગાળની ખાડી શાખાના વર્ષા છાયાના ભાગમાં આવે. તો જવાબ શું આવશે અહીંયા? સી. બરોબર. આપણે આગળ જોઈએ. આ થરનું રણ છે એમાં આપણે આગળ ચર્ચા કરી. અરવલ્લી આવી ગઈ એટલે આ વરસાદ અહીંયા પહોંચતો નથી. જળચક્ર એક સંકલ્પના છે જે ખાલી જગ્યા સૂચવે છે. જળચક્ર એટલે શું થાય? આપણે આ લઈ જમીન, પર્વતો, બરોબર. જમીનમાં જે પાણી આપણે કહી કે આ વાદળ છે એ વરસાદ કરે, પર્વતોમાંથી નદીથી સમુદ્રમાં, એટલે જમીનમાં પાણી ભૂગર્ભમાં ગયું, પાછું બાષ્પીભવન થઈને ઉપર જાય, વરસાદ બની જાય, ચક્ર ચાલુ રહીએ. તો જીવાવરણ એટલે શું થાય? બાયોસ્ફિયર થાય ને. જળાવરણ એટલે હાઇડ્રોસ્ફિયર. વાતાવરણ એટલે કે એટમોસ્ફિયર. અને શિલાવરણ એટલે કે લિથોસ્ફિયર. હવે જુઓ, આ વાતાવરણ આવ્યું, આખું એટમોસ્ફિયર થયું, પછી આખું મૃદાવરણ થયું, સમુદ્રનું નદી લ્યો તો જરાવરણ થયું, અને બંને ભેગું રહ્યો છે, ત્રણેય ભેગું લ્યો તો એ જીવ આવરણ થયું. પાણી, જમીન ને હવાના જેટલા જીવ જંતુ હોય બંને ભેગા થાય એટલે બાયોસ્ફિયર બને. તો આમાં શું કીધું કે જીવાવરણ, જલાવરણ, વાતાવરણ, શિલાવરણ વચ્ચે જળ સંગ્રહ તો કે હોય. જીવાવરણ, વાતાવરણ, શિલાવરણ અને જળવરણની વચ્ચે જળની ઉપસ્થિતિ સૂચવે છે. તો કે આ છે. તો સામાન્ય પ્રશ્ન જવાબ શું આવશે? એ અને બી બંને. બરોબર. આ તમે ચાર્ટ જોઈ લો જળચક્રનો છે. ત્યારબાદનો સમય આવ્યો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પસાર કરતી વખતે. ઇન્ટરનેશનલ ડેટ લાઇન. શું છે ઇન્ટરનેશનલ ડેટ લાઇન? આપણે જોઈએ. આ પૃથ્વીનો નકશો તમે જોવો. આ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, અહીંથી આ યુરોપ ને રશિયાનો ભાગ આવી ગયો, ઓસ્ટ્રેલિયા ને આ બધા ઇન્ડોનેશિયન ટાપુ, આ જાપાન. તો હવે ઇંગ્લેન્ડ કઈ જગ્યાએ છે? આ જગ્યાએ. તો ઇંગ્લેન્ડમાં એક શહેર છે ગ્રીનવિચ. ત્યાંની લેબ છે. તે લેબને શું કહે? ગ્રીનવિચ લેબોરેટરી. બરોબર. તો ગ્રીનવિચની લેબ અને એના વૈજ્ઞાનિકો એને શું કર્યું? તો કે પૃથ્વીને સ્થાન અને સમય નક્કી કરવા માટે અક્ષાંશ અને રેખાંશમાં વિભાજિત કર્યા કાલ્પનિક રીતના. તો આપણને ખ્યાલ છે કે જે ઊભા હોય એને શું કહેવાય? રેખાંશ. અને જે આડી લાઈનો હોય એને શું કહેવાય? અક્ષાંશ. આ લેટિટ્યુડ અને આ લોન્જિટ્યુડ. તો હવે એની રીતના ભાગ કર્યા કે જે અહીંયા ઇંગ્લેન્ડ છે તો એ લોકોની પૂર્વ ને પશ્ચિમ તરફ દિશા નિર્ધારણ કરી. આપણે ખ્યાલ છે કે આ ઉત્તર દિશા, આ આખી પૂર્વ, તો આખીનો ભાગ એને પૂર્વ લીધો અને આ આખો ભાગ એને પશ્ચિમ લીધો. આપણે પૃથ્વીનો સીધો મેપ થયો. બરોબર. તો પૃથ્વી આપણને ખબર છે કેવી છે? ગોળ. તો ગોળ હોય આપણને ખ્યાલ છે કે પૃથ્વીમાં 360 રેખાંશ આપણે ભાગ પાડીએ, કારણ કે સીધા 1-1 ડિગ્રીના ભાગ પાડીએ. તો હવે આ બાજુ જે 0 ડિગ્રી હોય એની એક્ઝેક્ટ પાછળની બાજુ કઈ લાઈન આવી છે? તો કે છેલ્લી લાઈન. તો કે કઈ? 180 ડિગ્રી લાઈન. તો આપણે જે પૃથ્વીનો ઊભો
મેપ બનાવ્યો એમાં આપણે માની લો કે આને હું 0 ડિગ્રી કહું ને અહીંયા ઇંગ્લેન્ડ, બરોબર. આ ભાગમાં 180 ડિગ્રી લાઈન આવે, બરોબર. તો હવે તમે જોવો કે 180 ડિગ્રી લાઈન છે ને એને આપણે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે કે ઇન્ટરનેશનલ ડેટ લાઈન કહેશું. પાછું આ બધું નક્કી ક્યારે થયું તો કે 1884માં વોશિંગ્ટન ખાતે સભા ભરાણી હતી, એમાં નક્કી કર્યું એને, બરોબર. તેના આધારે આપણે કીધું કે આખો ભાગ સમગ્ર શું થયો, પૂર્વ, અને આ બાજુનો ભાગ પશ્ચિમ થયો. હવે પૃથ્વીની ગતિ કઈ છે, પશ્ચિમથી પૂર્વ તરફ ફરે. એટલે માની લો કે અહીંયા સૂર્ય હોય, આ બાજુ સૂર્ય હોય તો સૌપ્રથમ કિરણો ક્યાં ભાગવો પડશે, પૂર્વ ભાગ, ત્યાંથી પૃથ્વી ફરશે એટલે બાદમાં પશ્ચિમ તરફ આવશે. તો આનો અર્થ શું થયો, પૂર્વ છે હંમેશા કેવો છે, આગળ સમયમાં, અને પશ્ચિમ છે હંમેશા કેવો છે, પાછળ સમયમાં. આટલો ખાલી ખ્યાલ રાખો. હવે તમે જોઈ લ્યો, પૂર્વ તરફ પસાર થતી વખતે એક દિવસ ઉમેરો પડશે. આપણને ખબર છે પૂર્વ આગળ છે તો ઉમેરવો નહીં પડે, ઘટાડો પડશે. એટલે આ વિધાન કેવું થઈ ગયું, ખોટું. પશ્ચિમ તરફથી પસાર થતી વખતે એક દિવસ ઉમેરવો પડશે. આ પશ્ચિમ, આના પર ફરીને પાછા બાજુ આવો તો પશ્ચિમથી તમે પૂર્વ જાઓ તો એક દિવસ ઉમેરો કરવો પડે. તો કે હા. શા માટે, પશ્ચિમ પાછળ છે ને પૂર્વ આગળ છે. તો કે હા. પશ્ચિમ તરફ પસાર થતી વખતે એક દિવસ ઘટાડો, તો કે નહીં, ઘટાડો ન પડે. આપણે હમણાં જ વાત થઈ, વધારો પડે. પૂર્વ તરફ પસાર થતી વખતે કોઈ ફેરફાર કરવો પડતો નથી. તમારો સામાન્ય જવાબ છે, કયો જવાબ આવશે, બી જવાબ આવશે. આ તમે જુઓ આંતરરાષ્ટ્રીય આપણે જે ડેડલાઇનની વાત કરી, આને એક આ યુકે અને એનો આ શહેર છે ગ્રીનવિચ, બરોબર. તો આ ગ્રીનવિચ મેરિડિયમ, તો મેરિડિયન શબ્દનો અર્થ શું થાય તો કે બપોરનો સમય, બરોબર, સ્થાનિક સમય જેને આપણે કહીએ. અને આપણને મિત્રો ખ્યાલ છે કે 1 ડિગ્રી રેખાંશ થાય એટલે કેટલી મિનિટ થાય, 4 મિનિટ, બરોબર. જ્યારે 1 ડિગ્રી અક્ષાંશ થાય એટલે કેટલી કિલોમીટર થાય તો કે 111 કિલોમીટર. હવે જોવો, ભારતનો આપણો સમય છે આ ઇન્ડિયા, એમાં આપણે ખબર છે કઈ લાઈન છે, 82.5. તો જ્યારે તમે 82.5 ને ગુણ્યા 4 કરો ને ભાગ્યા 60 કરો મિનિટમાં આપણે કલાકો, એટલે ભારતનો સમય હંમેશા કેટલો હોય છે, 5.30 કલાક. ભારત પૂર્વમાં છે એટલે કેવો છે, આગળ. એનો અર્થ શું થયો કે જ્યારે બપોરના 12 વાગ્યા છે બ્રિટનમાં ગ્રીનવિચમાં, તો ત્યારે ભારતમાં કેટલા થયા છે, 5:30. ખ્યાલ આવી ગયો. તો એક સામાન્ય વસ્તુ થઈ. પછી ઘણીવાર એમ પૂછે કે આ ત્રાસી શા માટે છે, તો કે એક જ વિસ્તારમાં જો સીધી થાય તો આ વિસ્તારના 2 ટાઈમ ઝોન થાય, અથવા તો આ વિસ્તારના 2 ટાઈમ ઝોન થાય. એટલે કોઈ પણ નાના વિસ્તારના 2 ટાઈમ ઝોન ન થાય એના માટે આ ત્રાસી આપણે દર્શાવીએ છીએ, બરોબર. તો સામાન્ય વાત થઈ ગઈ. તો આપણે જોયું મિત્રો કે આ ભૌતિક ભૂગોળના આપણે પાછલા એસટીઆઈની જે મેન 3 પરીક્ષા ગઈ 2021માં અને 2019માં, એના ખાસ ભૌતિક ભૂગોળના પ્રશ્નો ધ્યાને લઈને આપણે ભૂગોળના પ્રશ્નોને સમજ્યા. ત્યારબાદ આપણે જોયું કે આ પ્રકારના પ્રશ્નો હવે આગળની પરીક્ષામાં આવે તો કઈ રીતના એલિમિનેશન પદ્ધતિ તેમજ આપણે જે વસ્તુ જાણેલી છે જ્ઞાન, એનો ઉપયોગ કરીને કઈ રીતના આપણે પ્રશ્નો તરફ આગળ વધી શકીએ. તો બધાને જય ગિરનારી. અને આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપના મિત્રોને શેર કરજો. નમસ્તે.